હાલનો જે સમય છે એમાં મગફળી છે ઘણાને 50 દિવસની થઈ ગઈ, ઘણાને 50 ઉપર દિવસની થઈ ગઈ છે. આ બધી જે મગફળી છે એ આપણા માટે ખૂબ કિંમતી સમય છે અત્યારે, કારણ કે જે ટાણે થાય નાણે ન થાય. આપણે ગુજરાતી કહેવત છે જે સમય થઈ જાય એ કદાચ 18 રૂપિયા ઠલવીએ ત્યારે પણ ન થાય, એટલે ટાણે થાય એ નાણે ન થાય. એટલા માટે આજે મગફળીની અંદર શું અવસ્થાએ આપણો ખેડૂત અમુક કાળજી તો રાખી લે તો ખેડૂતને મગફળીની અંદર મબલક ઉત્પાદન મળે, જો એ કાળજી આ સમયે ભૂલી જાય તો કદાચ એની વિપરીત અસર થાય, ઉત્પાદન વધવાની જગ્યાએ ઘટે. નમસ્કાર મિત્રો, આપણી આ YouTube ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ચર્ચા કરવાની છે કે મગફળીના પાકમાં સોયા અવસ્થાએ કેવી કાળજી રાખવી જોઈએ, સોયાની દવા સાંઠા કાળજી રાખશું જેથી કરીને આપણા છોડમાં છે ઉત્પાદન વધારે લઈ શકાય ને એની વિપરીત કોઈ અસર ન થાય. માહિતી આપવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ કરીને હાલનો જે સમય છે એનામાં મગફળી છે ઘણાને 50 દિવસની થઈ ગઈ, ઘણાને 50 ઉપર દિવસની થઈ ગઈ છે. આ બધી જે મગફળી છે એ આપણા માટે ખૂબ કિંમતી સમય છે અત્યારે, કારણ કે જે ટાણે થાય એ નાણે ન થાય. આપણે ગુજરાતી કહેવત છે જે સમયે થઈ જાય એ કદાચ 18 રૂપિયા ઠલવીએ ત્યારે પણ ન થાય, એટલે ટાણે થાય એ નાણે ન થાય. એટલા માટે આજે મગફળીની અંદર સોયા અવસ્થાએ આપણો ખેડૂત અમુક કાળજી જો રાખી લે તો ખેડૂતને મગફળીની અંદર મબલક ઉત્પાદન મળે, જો એ કાળજી આ સમયે ભૂલી જાય તો કદાચ એની વિપરીત અસર થાય, ઉત્પાદન વધવાની જગ્યાએ ઘટે. આની પહેલા આપણે જે બેરલનો વિડીયો મૂકેલો છે એની અંદર ખૂબ સારો એવો ખેડૂત મિત્રોનો પ્રતિભાવ મળ્યો છે અને હું તમને ખરેખર દિલથી વધાવું છું. મિત્રો, ઘણા બધા એવા મિત્રોના ફોન આવી ગયા છે કે સાહેબ અમે બેરલ ફેરવી દીધું છે ને ઘણા બધા હજી એની કદાચ 50 દિવસની આસપાસની મગફળી થાય ત્યારે ફેરવવાના છે. એટલે આ ખૂબ ફાયદાકારક વસ્તુ છે. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીને ટક્કર આપે એવી ટેકનોલોજી છે. મિત્રો, આ વસ્તુ ફાયદાકારક છે. હજી જે લોકોને બાકી હોય 50 દિવસની થાય ત્યારે અને બીજી વખત 70 દિવસની થાય ત્યારે, એટલે બે વચ્ચે 20 દિવસનો ગેપ રાખી અને ખૂબ સારું પરિણામ મળશે હું અપેક્ષા રાખું છું. ઘણા બધાના વિડીયો મળી ગયા છે, મને ઘણા બધાના ફોન પણ આવી ગયા છે. એટલે આપ સર્વે લોકોનો પહેલો તો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે તમે મારા કહેવા ઉપર એટલું કરો છો અને તમને પણ આનો ભગવાન ખૂબ સારો એવો ઉત્પાદન આપે અને તમે પણ રાજી થાઓ અને મને પણ રાજીપો થાય છે. મિત્રો, ખૂબ ખૂબ આભાર. બીજું, હવે જે લોકો સોયાની દવા છાંટી રહ્યા છે, આપણે સોયાની દવાનો પણ વિડીયો મૂક્યો હતો કે સારું કે ખરાબ, તો એમાં પણ ઘણા બધા લોકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા છે. મિત્રો, બીજી વાત એક આપને કહેવાની કે આપ ઘણીવાર કોમેન્ટોની અંદર આવતું હોય વિડીયો ટૂંકો બનાવો. મિત્રો, આપણે જ્યારે અભ્યાસ કરવા બેઠા હોઈએ, આપણે જ્યારે ખેતીનો અભ્યાસ કરતા હોય ત્યારે એ અભ્યાસ આપણે હાવ 2 મિનિટની અંદર સમજી શકાતો નથી. બાળક નાનું હોય ત્યારે બાળ મંદિરની અંદર જતું હોય, પછી પહેલા ધોરણથી 12 ધોરણ સુધી અભ્યાસ કરે, વળી પછી કોલેજ કરે, વળી પાછું માસ્ટર ડિગ્રી કરે, એટલે એમ ગણીએ ને તો 24-25 વર્ષની ઉંમરે એની માસ્ટર ડિગ્રી પૂરી થાય. એટલે 25 વર્ષનો સમયગાળો એને બગાડ્યો, ત્યારે એને કંઈક વળકવળ આવે અને કંઈક સારા એવા ધંધાની અંદર સેટ થઈ શકે. તોય હજી ઘણા નથી થતા, તો આપણે 5 મિનિટની અંદર કઈ રીતના કહી શકીએ? પણ ખેર, જેને મજા આવે એને માહિતી નિહાળવાની છે. તમારી ખેતીની અંદર સુધારો થાય એના માટે થઈને અમે અવિરત કાર્ય, આ જે કાર્ય છે ભગીરથ રીતે, આ ભગીરથ કાર્ય અમે અવિરત માટે કરતા રહેવાના છીએ. આપ તમામ લોકોને વિનંતી છે જ્યાં સુધી વિડીયો પૂરો ન થાય ત્યાં સુધી નિહાળવાનું નહીં ભૂલતા. મિત્રો, સોયાની દવા નાખ્યા પછી અને સોયા બેસતી વખતે પહેલી વાત, દવા પછી આપણે અમુક એવી કાળજી રાખવી જોઈએ, કારણ કે દવા છે એ જીબ્રેલિક એસિડ, આપણે જે સોયાની દવા નાખી છે એ છોડની અંદર જીબ્રેલિક એસિડનું પ્રમાણ ઘટાડે, છોડની જે ડાળીઓ વચ્ચે 2 ફૂટ આવે ને, ફૂટ 2 પાંદડા વચ્ચેનું અંતર એને ઘટાડે, છોડને મજબૂત કરે અને છોડની રિપ્રોડક્ટિવ એટલે કે ફૂલની અવસ્થાને વધારે. તો આ સમયે ઘણી બધી કાળજી રાખવી જોઈએ. એમાં પહેલી કાળજી કે સોયાની દવા છાંટ્યા પછી પાણી અને ભેજની, પાણી વધવું પણ ન જોઈએ ને ભેજની અસર પણ ન થવી જોઈએ. એટલે કે 48 કલાક સુધી પાણી આને આપવાનું નથી. બીજું, તમને એવું લાગે કે આ તો વરસાદ આધારિત ખેતી છે સાહેબ, પણ તમને એવું લાગે કે ધોધમાર વરસાદ થવાને માથે કાળા ડિબાંગ વાદળા જામ્યા હોય, તો આવી પરિસ્થિતિની અંદર સોયાની દવા આપી શકાય નહીં, કારણ કે એને મિનિમમ 48 કલાક સુધી સોયાની દવા આપ્યા પછી પાણી ન મળે તો એ છોડની અંદર ખૂબ સારો રિઝલ્ટ લઈ શકાય. હવે આ તો કુદરતને આધીન છે, એમાં કોઈ જોવા નથી થતા ને આપણે કઈ એક છોડવાને ઊંચો કરીને પૂછતા નથી ભાઈ રિઝલ્ટ મળ્યું કેમ લાગે, પેટમાં દુખતું બંધ થયું, એ તો કઈ પૂછી શકાતું નથી. માણસ હોય તો પૂછી શકાય, પણ
સાયન્સ અને ટેકનોલોજી એવું કહે છે, કારણ કે આ માહિતી યુટ્યુબ ઉપર પહેલી વાર આપું છું. સાયન્સ અને ટેકનોલોજી કહે છે કે 48 કલાક સુધીમાં પાણી ન મળવું જોઈએ. 48 કલાક પછી ભેજની ખેંચ ન રહેવી જોઈએ. જો સોયાની દવા મારી હોય અને રિઝલ્ટ લેવું હોય તો ભેજની અસર ન રહે એના માટે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે શરૂઆતના 48 કલાક સુધી પાણી નથી આપવાનું. પછી રેણબેણ જો વરસાદ પડી જાય તો પણ આપણને નુકસાન થવાની શક્યતા રહે, પણ હવે કુદરતના હાથમાં છે, આપણના હાથમાં નથી. એટલે ખાસ મુદ્દો ધ્યાન રાખજો. બીજું, ઘણા બધાના ફોન આવે, બબ્બે વખત દાબે. એક વખત પેક્લોબ્યુટાઝોલ માર્યું તો બીજી વખત હોમોબ્રાસીનો લાઇડ મારી દે, ત્રીજી વખત ત્રીજી લઈ આવે કે ભાઈ મેપિક ક્લોરાઇડ મારી દેવું. નહીં મિત્રો, આપણે એક દવા પેક્લોબ્યુટાઝોલ મારી છે તો બીજી તરફ વિચારવાનું નથી, કારણ કે જો બીજી તરફ વિચારશો તો છોડની ફિઝિયોલોજીની અંદર ફેરફાર થાય. એટલે જોજો, ઘણીવાર આપણે એક જ ડોક્ટર પાસે જઈએ, કારણ કે એ ડોક્ટરને આપણી તાસીરની ખબર છે. એટલે એને ખબર હોય કે ભાઈ મનીષભાઈને આ ટાઈમે આવું થાય તો એને આ ટ્રીટમેન્ટ કરી દેવાય. હવે એની જગ્યાએ હું પાછો એની પાસે જઈ અને બીજા ડોક્ટર પાસે જાઉં તો તકલીફ ઊભી થવાની છે, કારણ કે આની દવા કંઈક અલગ, આની દવા કંઈક અલગ. એટલા માટે તમે કહી છે કે મનીષભાઈને ફોલો કરો તો મનીષભાઈનું જ માનો, ને અન્ય કોઈને ફોલો કરો તો અન્યનું માનો, કારણ કે આ દુનિયાની અંદર અત્યારે રાફડો ફાટી, કોઈનો કોમ્પિટિટર નથી. કારણ કે મારે તમને સાચી માહિતી પહોંચાડવી એ મારી ફરજ બનતી હોય. એટલે બીજી વખત આ સુયાની દવા મારી શકાય નહીં, નહીતર ઉત્પાદન ઘટે એની પણ હું ગેરંટી આપું છું. કારણ કે એની અંદર ખૂબ માત્રાની અંદર છોડ ફોડી નાખે, એટલે છોડ છે એની પોતાની શક્તિ ગુમાવી દે, અને ગુમાવેલી શક્તિ વાળો માણસ કે પછી કોઈ પણ પ્રાણી એ પોતાના જાત પગ ઉપર ઊભું થવું પણ એને મુશ્કેલ થતું હોય. તો આવી પરિસ્થિતિની અંદર મિત્રો આપણે 2 વખત દવા છાંટવી નહીં. સોયાની દવા એકવાર, પછી ભલે વરસાદ માથે થઈ ગયો, હવે આપણા ભાગ બરાબર. તમને એવું થાય કે સાહેબ મેં તો છાંટીને 2 કલાકની અંદર તમે ના પડતા હતા, પાણી ન પડવું જોઈએ, પાણી પડી ગયું, પણ એ આપણા ભાગની વાત છે. એટલે બીજી વખત દવા છાંટવાની નથી, કારણ કે એની ફિઝિયોલોજી છે એ ફેરફાર થઈ જતી હોય. ત્રીજી વાત, એ પછીની મહત્વની વાત મિત્રો, નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરી શકાય નહીં. મેં 60 દિવસે નિંદામણ નાશક દવા મારતો જોયો છે ખેડૂતને, અને 80 દિવસે પણ કે સાહેબ લાંબા પાનનું ખડ થઈ ગયું કે ગોળ પાનનું ખડ થઈ ગયું, કરવું હું? નિંદામણ છે ખેતરને ઘેરી રહ્યું છે, ઉપરાંત મજૂર મળતા નથી. તો આવી પરિસ્થિતિમાં એની મજબૂરી ઊભી થાય, પણ મજબૂરીનો મિત્રો આ સમયે લાભ નહીં લેતા, કારણ કે આ મજબૂરી તમને કદાચ ઉત્પાદન ઉપર એની અસર થઈ શકે. એટલે હુયા અવસ્થાએ, ફૂલ અવસ્થાએ જ્યારે દવા છાંટો એટલે ફૂલમાં રૂપાંતર થાય, અને ફૂલ પુષ્કળ માત્રાની અંદર ઉગડશે, એમાંથી જ હુયા બનવાના છે. એટલે નિંદામણ નાશક દવા આ સમયે છાંટવી નહીં, યાદ રાખજો. આ પણ ખૂબ અગત્યનું છે. અને હવે પછી, કારણ કે સુયાની દવા છાંટી એટલે આપણે બધાને આમંત્રણ આપ્યું કહેવાય. લગ્નની અંદર લગ્નની કંકોત્રી વેચીએ એટલે ઘણા બધા લોકોને આપણે આમંત્રણ આપીએ કે ભાઈ 500 જણાની જગ્યાએ આપણે 1000 લોકોને આમંત્રણ આપ્યું, તો એની જમવાની વ્યવસ્થા કરવી પડે. પછી આવે ન આવે એ 2 નંબરની વાત છે, પણ 1000 ને આમંત્રણ આપ્યું તો 1000 ની જમવાની વ્યવસ્થા, એટલે કે પોષણ વ્યવસ્થા, ખાદ્ય વ્યવસ્થા હોવી જોઈએ. તો ખાદ્ય વ્યવસ્થા એટલે પોષણ વ્યવસ્થા. પોષણ વ્યવસ્થામાં કાળજી રાખવી ખૂબ જરૂરી છે. હવે આ સમયે પોષક તત્વોની ખાસ એવી જરૂરિયાત હોય, કારણ કે તમે કેટલા હુયા ફોડી દીધા, હવે બધા ખાવ 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 કરે છે, તો એને પોષણ પૂરતું નહીં મળે તો એ પછી છોડવામાં એક તો શક્તિ રહી નથી, ઉપર જતા એના ડોડવામાં ભરાવો નહીં થાય, ડોડવા ઝીણા રહી જાય, સીમળાઈ ગયેલા રહી જાય, દાણો નાનો રહી જાય, અને કાંધાનું પ્રમાણ માંડવીની અંદર વધી જાય. એ ન થાય એના માટે થઈને આ સમયે પોષણ વ્યવસ્થા આપણા માટે ખૂબ અગત્યની છે મિત્રો. તો હવે પોષણની અંદર તો ઘણા બધાના ફોન આવે કે સાહેબ તો એમોનિયમ સલ્ફેટ નાખી દઉં, યુરિયા નાખી દઉં. ભલામણ આગલા વર્ષના વિડીયોમાં કઈ થાક્યો છો, અત્યારે કઈ થાક્યો છું? ન નખાય, નાઇટ્રોજન નખાય નહીં, કારણ કે આ નાઇટ્રોજન ને આ હુયાની દવાને વિરોધાભાસની અસર છે. આ વધે તો આ ઘટે, આ વધે તો આ ઘટે, કારણ કે આ એકબીજાના વિરોધી છે. એટલે નાઇટ્રોજન નાખી શકાય નહીં. જો તમારે પાલો ઉત્પાદન કરવો હોય, તમારી ઘરે 50-60 ભેહું હોય, અથવા તો તમને એવું થાય કે આપણે 5 ભેહું વધારે છે અને એને દોડવાની જરૂર નથી, પાલાની જરૂર છે, તો નાઇટ્રોજન પુષ્કળ માત્રાની અંદર નાખી દેવાય. તો મનીષભાઈને પૂછવાની રાહ નહીં જોતા. પણ દોડવાની જરૂરિયાત છે તો મિત્રો નાઇટ્રોજન હવે પછી 50 દિવસ પછીની મગફળીમાં આપી શકાય નહીં. એ તમારે ખાસ ધ્યાન રાખવું છે. આ વૃદ્ધિ વિકાસ ઓછો હોય તો એના માટે મારો ટેલિફોનમાં કોન્ટેક્ટ કરજો.
પણ આનો ઉપયોગ કરવાનો નથી. ખાસ અગત્યનું તો હવે સૂયો બંધાવવા માટે, ફૂલની માત્રા વધારવા માટે, છોડને મજબૂત બનાવવા માટે, છોડની ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ફોસ્ફરસ અગત્યનું છે. શું અગત્યનું છે મિત્રો? ફોસ્ફરસ ખૂબ અગત્યનું છે. કારણ કે ફોસ્ફરસ આપણા માટે અગત્યનું છે એટલા માટે જ આપણે ફોસ્ફરસને વોટર સોલ્યુબલના સ્વરૂપમાં આપવાનું છે. સાથે જોઈએ તો પોટેશિયમ છે એ એનર્જી ન્યુટ્રિયન્ટ કહેવાય કે જેમાં પાણીને બેલેન્સ કરવાનું કામ કરશે. છોડમાં આપણે ભેજની માત્રાની વાત કરી હતી કે છોડમાં પણ ભેજ રહેવો જોઈએ, એટલે છોડમાં ભેજની માત્રા બેલેન્સ કરશે, રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો કરશે અને ફૂયાની જેમ આને આપણે એક આમ કહેવાય ને કે ભાઈ ઉચ્ચેસક તરીકે કામ કરે છે, એટલે કે સૂયાની ગતિમાં વધારો કરશે. એટલે નાઇટ્રોજનને ના પાડી દીધી, ફોસ્ફરસને હા પાડી, પોટેશિયમને હા પાડી. તો હવે 052 નો એક રાઉન્ડ તો લાગી ગયો તો કયું લગાડવું? તો મિત્રો 0-60-20 કરીને જે ખાતર બજારની અંદર એક ગ્રેડ આવે છે, આ ગ્રેડનો પણ ઉપયોગ કરી શકાય. ને ન મળે ને તો અહીંયા આપેલા નંબર ઉપર એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરજો, કારણ કે આના રિઝલ્ટ ગ્રેડ ખૂબ સારો છે, રિઝલ્ટ સારું મળશે. એટલે 0-60-20 બજારની અંદર મળે છે, ન મળે તો અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. પણ ફોસ્ફરસ અને પોટાશની માત્રા જાળવવી ખૂબ અગત્યની છે. જેને ઉત્પાદન લેવું ને એ જ, બાકી તો આ દુનિયાની અંદર નેગેટિવ વિચારવાળા તો આ દુનિયામાં ખૂટે એમ જ નથી, પણ તમારો જેવો વિચાર એ તમારી કોમેન્ટ બતાવશે. બીજું બોરોન અગત્યનું છે મિત્રો. બેલેન્સ આપણે કીધું, વોટર બેલેન્સ ઉપરાંત શર્કરાનું નિર્માણ કરવા માટે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે ખાંડનું વહન કરવા માટે બોરોન અગત્યનું છે. એટલે 0-60-20 નો છંટકાવ કરીએ તો એની સાથે 20 ગ્રામ બોરોન નાખવાનું નહીં ભૂલતા. સાથે હુયા બેસતી અવસ્થાએ ઝીંકની પણ એવડી જરૂરિયાત હોય. જો તમે જમીનની અંદર ઝીંક સલ્ફેટ નાખ્યું છે તો ઠીક છે, નહીતર 50 ગ્રામ ઝીંક જે સિલેટેડ ફોર્મની અંદર આવે છે તો એ તમે માત્રાની અંદર નાખી શકો, 10 ગ્રામથી લઈ અને 50 ગ્રામ સુધી. એમાં ઝીંક ઓક્સાઇડ, ઝીંક સિલેટેડ, એટલે સિલેટેડ હોય તો 10 ગ્રામ ને ઓક્સાઇડ હોય તો 50 ગ્રામ. આ રીતના તમારે ઝીંક નાખવાનું છે. એ સિવાય સલ્ફર જે તેલના બંધારણ માટે, પ્રોટીનના સિન્થેસિસ માટે આ ખૂબ અગત્યનું છે. ઉપરાંત દોડવાની જે ઉપલું જે ફોફું બને એના માટે કેલ્શિયમ અગત્યનું છે, તો એ કેલ્શિયમ પણ મહત્વનું છે. એટલે ઝીંક, સલ્ફર અને કેલ્શિયમ. હવે કેલ્શિયમ છે અને સલ્ફર આ બંને આપણે ફોસ્ફોજિપ્સમની વાતો કરીએ છીએ. હવે મેં એક બે જગ્યાએ તપાસ કરી કે તમારા વિસ્તારની અંદર જ્યાં ગુસ્કો માસોલનો ડેપો હશે અથવા તો જ્યાં સરદારનો ડેપો હશે ત્યાંથી તમને ફોસ્ફોજિપ્સમ મળી જશે. કારણ કે મેં પણ મારે તમને માહિતી આપી હોય તો મારી પાસે પણ માહિતી હોવી જોઈએ, છતાં તમારી પાસે એવું નથી તો તમે આની ભેગું સલ્ફર છે એ જે લિક્વિડ ફોર્મની અંદર આવે છે અથવા તો 80% સલ્ફર જે આવે છે એનો તમે ઉપયોગ 0-60-20 પ્લસ બોરોન પ્લસ સલ્ફર આ ત્રણ વસ્તુનો કરી શકો. અને એ સિવાય પછીના ડોઝની અંદર તમે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આનો ઉપયોગ કરી શકો. પણ એ 70 દિવસનો થાય ત્યારે સોયાની દવા મેળા પછી એટલી કાળજી મિત્રો તમારે રાખવી ખૂબ અગત્યની છે. છતાં તમને એવું લાગે કે મારે માહિતીની વધારે જરૂરિયાત છે, મિત્રો કોઈ વ્યક્તિ પૂરો વિડીયો જોવે તો એને કદાચ માહિતીમાં કોઈ કશાશ રહેતી નથી, ફોન કરવાની નોબત આવતી નથી, છતાં પણ તમને એવું લાગે તો તમે મારો નંબર 70-47-00-5234 ઉપર સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોર પછી 2:30 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એક રિંગની મર્યાદામાં ફોન કરી શકો. જવાબ ન મળે તો બીજા દિવસે ફરીથી પાછો ફોન કરી શકાય. એટલે આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. મિત્રો વિડીયો સારો લાગે તો માહિતી બીજા લોકોને શેર કરવાનું નહીં ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. બાજુમાં બેલ આઇકોન એટલે ઘંટડી જેવું છે એની ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે માહિતી અહીંથી મૂકવામાં એટલે સટાસટ તમારા સુધી. અને પછી લાઇકનું બટન, કારણ કે તમારી કરેલી લાઇક અમને ઘણું બધું ઇન્સ્પિરેશન આપી જતી હોય ને અમના માટે અમે કંઈક એવું વિચારીએ કે આ મહેનત કરીને જાય તો અમારા માટે સાર્થક છે. મિત્રો જેવો બેરલની અંદર પ્રતિભાવ મેળવો એવો જ આની અંદર પ્રતિભાવ મળવાની અપેક્ષા છે. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.